क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। નવા સપ્તાહની શરૂઆત ફ્લેટ નોટ પર થવા જઈ રહી છે। સમાચારો અમુક સારા અમુક ખરાબ, બધું વિશ્લેષણ કરીએ। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ભારતનો બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.4%ની સામે 21 મહિનાના ન્યૂનતમ સ્તરો પર। જો કે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5% વધી 1.82 લાખ કરોડ। ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેત। એફઆઈની કેશમાં સતત બીજા દિવસે મોટી વેચવાલી। ગિફ્ટ નિફ્ટીથી મામૂલી ઓપનિંગના સંકેત। શુક્રવારના રોજ અમેરિકન માર્કેટમાં 1%ની તેજી। નવેમ્બરમાં મિશ્ર રહ્યા ઓટોના આંકડા। 10%થી વધુ વધી મારુતિની સેલ્સ। ટાટા મોટર્સે 1%થી વધુ ગાડીઓ વેચી, જો કે 7% ઘટી હ્યુન્ડાઈની સેલ્સ। નવેમ્બરમાં ટુ વ્હીલરનું સેલ્સ રહ્યું મિશ્ર। હીરો મોટોકોર્પના સેલ્સમાં 6%થી વધુનો ઘટાડો। ટીવીએસ મોટર્સના સેલ્સમાં 10%નો વધારો। રોયલ એનફિલ્ડની ગાડીઓ પણ 2% વધુ વેચાઈ। એનએસઈએ પણ બીએસઈની જેમ એક્સપાયરીમાં કર્યું પરિવર્તન। હવે નિફ્ટીના સાથે જ છેલ્લા ગુરુવારે થશે બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ નિફ્ટી અને નિફ્ટી સિલેક્ટની મંથલી એક્સપાયરી। આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં છે। શરૂઆત તો ઠંડી છે અને ઉપલા સ્તરોથી ગિફ્ટ નિફ્ટીએ મામૂલી કરેક્શન પણ બતાવ્યું છે। એટલે શરૂઆતી આપણે એક સમયે વિચાર કરીએ કે ભાઈ થોડો એવો ઘટાડો તમને કંઈક તો જોવા મળશે। તો જો પ્રાઇમરી આપણું આ બેન્ચમાર્ક સેટ થઈ ગયું છે, તો પછી હવે આગળની સ્થિતિઓને વર્ણવીએ। આવો સૌથી પહેલાં તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ। શુક્રવારે ફરી એકવાર તેમના તરફથી તમને જોવા મળશે વેચવાલી, એટલે કે તેમને હજુ પણ કોઈ ખાસ કેશ માર્કેટમાં ખરીદી કરવામાં રસ નથી। યાદ રાખો કે ડિસેમ્બર સિરીઝનો પહેલો દિવસ હતો। ડિસેમ્બર સિરીઝના પહેલા દિવસે રોકડા હજુ પણ વેચીને તેઓ જઈ રહ્યા છે। સામે ડીઆઈઆઈઝે હેવી 5,723 કરોડની મહિનાના પહેલા ટ્રેડિંગ સેશનમાં ખરીદદારી કરી છે। 217 કરોડ રૂપિયાના ફ્યુચર્સ, જેમાં 238 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ લોંગ ગયા, એટલે કેશમાં વેચવાલી પણ ફ્યુચર્સમાં લોંગ। બેંક નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી ખરીદદારી। અહીંયા કોઈ પણ ખાસ એક્શન તમને ડિરાઈવ કરનારા આંકડાઓ છે નહીં। બસ મિડ કેપ સિલેક્ટમાં તમને થોડી વેચવાલી વધુ, કારણ કે આજે એક્સપાયરી છે એટલે ફ્યુચર્સ અહીંયા વેચ્યા છે। હવે આવો તમે સ્ટોક અને પહેલાં તો ઇન્ડેક્સ ઓપ્શન્સ એટલે કે FI2 ઇમેજ પર આવી જાઓ। 106 કરોડની મામૂલી વેચવાલી છે। હિસાબ કિતાબ સમજો ખાસ। નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ ખરીદ્યા છે। યાદ રાખો કે નિફ્ટીના ફ્યુચર્સ પણ તેમણે ખરીદ્યા હતા અને ઓપ્શન્સ પણ તેમણે ખરીદ્યા છે। મતલબ શોર્ટ ટર્મ માટે FIIs પોઝિટિવ છે। શોર્ટ ટર્મ માટે એટલે 1-2 દિવસના હિસાબથી તેઓનો વ્યૂ પોઝિટિવ છે। સામે બેંક નિફ્ટીમાં હેવી સેલિંગ છે ઓપ્શન્સમાં, અને ફ્યુચર્સ પર તમને યાદ હોય તો કંઈ ખાસ બહુ બાઇંગ હતું નહીં, એટલે અહીંયા હેજિંગ કર્યું છે। હવે આમ પણ મંથલી એક્સપાયરી છે, એટલે આવી સુધીમાં 2464 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। 72 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદ્યા છે ફિન નિફ્ટી। મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઇન્ડેક્સના બંનેમાં વેચવાલી, એટલે કે લોંગ અનવાઇન્ડ થયા છે મિડ કેપ સિલેક્ટમાં। અને અહીંયા જુઓ હેવી સેલિંગ છે નિફ્ટી નેક્સ્ટ 50માં મહિનાના પહેલા દિવસે। આવો આંકડો આમ તો નેક્સ્ટ 50માં જોવા નથી મળતો। 427 કરોડની વેચવાલી છે અહીંયા। હવે આવો તમે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ પર। સ્ટોક ફ્યુચર્સ તેઓએ ખરીદ્યા છે, પણ સામે સ્ટોક ઓપ્શન્સમાં હેવી હેજિંગ પણ કર્યું છે। તો તમારા માટે આઈડિયલી એમની પોઝિશન પોઝિટિવ કહેવાય। નિફ્ટીમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને લોંગ છે। અહીંયા તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ લોંગ છે। તો અલ્ટિમેટલી આજનો દિવસ જો કોઈ ઘટાડો આવે તો બહુ હેવી નહીં આવે।
તેવું બેઝિકલી આપણને સમજવા મળી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ જોઈ લો તમારું 14.43 પર ઘટીને બંધ થયો. સારી વાત છે, 15 ને નીચે જ રહેવો જોઈએ વિક્સ. હવે કોઈ ઇવેન્ટ છે નહીં, બસ આજે આ જીડીપીનું રિએક્શન થોડું માર્કેટે આપવાનું છે. તો આવી સ્થિતિમાં 24,131નો જે તમારો બહુ બ્રિલિયન્ટ અને પોઝિટિવ ક્લોઝ હતો અહીંયા 1%ની મજબૂતી સાથેનો, કેમ કે ઘણા સમય પછી 1%ની મજબૂતી તમને જોવા મળી, ત્યાંથી થોડું કૂલ ઓફ આવી શકે અને એ કૂલ ઓફ સ્વાભાવિક 24,000 મહત્વના લેવલ્સ પર આવી શકે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ લઈને આવી જાઓ. હું આજે ફરી એકવાર તમારા માટે મંથલી ચાર્ટ્સ પર લાવ્યો છું, જે આગળ આપણે ચર્ચા કરીશું, પણ પહેલાં છે તમારા માટે ડેલી ચાર્ટ્સ. તમે 200 દિવસની મૂવિંગ એવરેજથી શાર્પ બાઉન્સ જોયો. શાર્પ બાઉન્સ તમને અહીંયા અવરોધ આપી રહ્યો છે અને તે છે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ, 50 દિવસની મૂવિંગ એવરેજ, અને તે લેવલ્સ જે તમારા અવરોધ માટેના થાય છે. થોડું સ્ક્રીનને હજુ આ તરફ લઈએ એટલે હું અહીંયા લેવલ્સ આપી દઉં. સૌથી પહેલાં ઉપરના સ્તર ઉપર તમારો અવરોધ છે 24,368, ત્યારબાદ 315, એટલે ટૂંકમાં 350. આ બંનેની એવરેજ કાઢી લો તમે. 24,350ને ઉપર નિફ્ટીને ટકવામાં પ્રોબ્લેમ છે. હવે તમે તમારું સુપર ટ્રેન્ડ જુઓ. આ સુપર ટ્રેન્ડ 287 થાય છે, એટલે ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલ મહત્વનું. 287 ને ઉપરનો ક્લોઝ જરૂરી છે. ત્રીજો મુદ્દો, તમારી 20 અને 10 દિવસની મૂવિંગ એવરેજ આજે ઇન્ટ્રાડેમાં બહુ મહત્વના સપોર્ટ તરીકે કામ કરશે, જે થાય છે 24,066 20 દિવસની મૂવિંગ એવરેજ, અને ત્યારબાદ થાય છે 23,995, એટલે કે હું 24,000 જ ઇનફેક્ટ માની લઉં છું. તો 24,000 ને ઉપરના આ બધા જ મહત્વના લેવલ્સ છે તમારા માટે થઈને આજે ધ્યાન પર રાખવા જરૂરી. હવે આ જે લેવલ છે તેને તમે એવરેજ ગણી લો, આ ક્લોઝ માટેનું લેવલ છે, એટલે 287 ને આજે તમારે 3 વાગ્યા પછી યાદ રાખવાનો. 315 368 રેઝિસ્ટન્સ છે, જેને ઉપર તમે હમણાંની જે આ તેજી અહીંયાથી જોઈ 368 ને ઉપર તો તમે ગયા જ નથી, જે આ લેવલ થાય છે બ્લુ લાઇન 50 દિવસની મૂવિંગ એવરેજ. 24,000 બહુ જ મહત્વનો સપોર્ટ છે તમારો, એટલે આજે જો કોઈ શરૂઆતી તમારું 131નું ક્લોઝ છે તેની સામે 24,000નો સપોર્ટ છે, એટલે તમે ઘટાડે એક વખત, કેમ કે વિદેશી રોકાણકારો ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદીને ગયા છે, તો 24,066 જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ થાય છે, અને 24,000 જે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. બાય ઓન ડિપ્સ માટેની જગ્યા અહીંયાથી ખાસ બનતી તમારા માટે જોવા મળી રહી છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. રેઝિસ્ટન્સ તમારું આ બને આમ તો 287, પણ હું 315 ગણીશ. આ 287 આપણે જેમ વાત કરી તેમ ક્લોઝિંગનું લેવલ છે, તો આને હમણાં તમે ભૂલી જાઓ તો 315 368 રેઝિસ્ટન્સ થયા. તો જો તમે 24,000 24,050 ખરીદો છો તો ઉપર 300 આસપાસ તમારું પ્રોફિટ બુકિંગ ઝોન આવી ગયું. કેરી ફોરવર્ડ માટે 287 ઉપરનો ક્લોઝ જરૂરી છે. વાર્તા પૂરી થઈ ગઈ. 24,000 તૂટે તો શું? નેગેટિવ સેન્ટિમેન્ટ તે થોડી વધારે ચિંતા અપાવશે, કેમ કે તમારો સપોર્ટ એરિયા નીચે 23,500 થાય છે, એટલે 23,500 સુધીની જગ્યા ખુલ્લી છે 24,000 તૂટવા પર, એટલે એ એક રિસ્ક સાથે આપણે અહીંયા ફિલહાલ આગળ વધી રહ્યા છીએ. સો 24,000 તમારો આમ જોવા જાઓ તો 23,950 તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. વધીને અહીંયાથી 50 પોઈન્ટ નીચે અહીંયાથી તમે ખરીદો. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવ બાય ઓન ડિપ્સનું તમારું બની રહેશે. આવો આગળ વધીએ. 15 મિનિટના ચાર્ટ પર જતા રહીએ. પહેલાં સમજી લઈએ કે શુક્રવારે શું થયું. શુક્રવારે અમેઝિંગ તેજી તમને જોવા મળી. દિવસની શરૂઆત થઈ અહીંયાથી સારી તેજી હતી, અને તેના કારણે તમારી ફોલોઅપ મૂવ જે આવી તેમાં સેલિંગ બાદ પણ ફરી એકવાર સરસ બાઇંગ આવ્યું, અને એ સરસ બાઇંગને કારણે તમે ટોપ આઉટ થયા તે હતા 23,150 આસપાસ. અહીંયા જ 23,150 પર રેઝિસ્ટન્સને કારણે પછી દિવસભર તમે ટાઈમ પાસ કર્યો. ઉપર ફરી અટેમ્પ્ટ કરી જુઓ 23,000 નથી, આ 24,150 છે. સો 24,150 પછી 24,175 સુધી તમે ગયા, અને ત્યાંથી પછી ફરી એકવાર તમને સેલિંગ આવતું જોવા મળ્યું, અને ક્લોઝ તમારું અહીંયા. સો 24,200 24,175 તમારું અવરોધ છે. આજે ફરી એકવાર તમે કોઈ ઘટાડો બતાવો તો આ લેવલ છે કે જે તૂટવું ના જોઈએ અહીંયાથી, ખાસ જે તમારા ઓપનિંગના લેવલ હતા તે, અને તે લેવલ થાય છે 23,950. એટલા માટે જ આપણે વાત કરી કે 23,950 તમારો ઇન્ટ્રાડે બાય ઓન ડિપ્સનો સ્ટોપ લોસ હોવો જોઈએ. અહીંયા તમે 24,000 પર ખરીદો, અહીંયાથી તમે થોડા નીચે આવો છો, આ લેવલને આસપાસ તમે ખરીદો, અને 23,950નો તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. હવે ભારતીય માર્કેટ્સ જીડીપી નેગેટિવ નંબર જે આવ્યા છે તેનું રિએક્શન આપવાના છે.
એટલે આવી સ્થિતિમાં થોડું 24,000 નીચે તમે જઈ પણ શકો. 23,950 એકાદ વખત પોસિબલ છે, તોડીને પછી રિકવર પણ થાય. પણ તમારે અત્યારે જે પ્રકારે ભારતીય માર્કેટ્સ છે ક્રુશિયલ ઝોનમાં છે, બહુ વધારે રિસ્કને કેરી ફોરવર્ડ ન કરવું જોઈએ. અને એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ કે 23,950 સ્ટોપ લોસ પછી જવા દો. પછી આગળ જોઈશું, બીજી 15 મિનિટની કેન્ડલ બની જાય, એકાદ કલાકની કેન્ડલ બની જાય, પછી નવી કોઈ સ્ટ્રેટેજી બનાવીશું. પણ 23,950 તૂટે છે તો પછી બહુ ઊભું રહેવામાં રિસ્ક છે વધારે. આજે ત્યાંથી રિકવરી ભલે આવી જાય તો પછી ફોલોઅપ મૂવમાં તમે કેચઅપ કરો, પરંતુ જો 24,000 પર તમે ખરીદો છો તો 23,950 જ તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. મંથલી ચાર્ટ લઈએ આપણે, કારણ કે હવે ડિસેમ્બર મહિનામાં શું થશે તે સમજવું જરૂરી છે. આ છે એક મહિનાના ચાર્ટ. તમે જુઓ છો તે પ્રમાણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી આ સપ્ટેમ્બર પછી જે ટોપ બની ગઈ તમારી અહીંયા ઓક્ટોબર અને આ નવેમ્બર, 3 મહિનાથી તમે સેલિંગ જોઈ રહ્યા છો. ડિસેમ્બરમાં તમે પહોંચી ચૂક્યા છો. ઓલરેડી મંથલી ચાર્ટની 10 દિવસની EMA તમે ટેસ્ટ કરેલી છે અને તે લેવલ થાય છે 23,663. ઇનફેક્ટ તેને પણ તમે નીચે ગયા હતા અને ત્યાંથી પછી સપોર્ટ લીધો છે, જે ઓલમોસ્ટ 23,100 આસપાસનું લેવલ હતું. એટલે આ મહિના માટે થઈને ફરી એકવાર તમારા માટે આ પર્ટિક્યુલરલી લેવલ સપોર્ટ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. સ્ક્રીન પર હું થોડા આ તરફ લખીશ, તે છે 23,663. આ મહિના માટેની તમારી કોઈ સ્ટ્રેટેજી હોય, કેરી ફોરવર્ડ સ્ટ્રેટેજી હોય, તેના માટે 23,663 બહુ ક્રુશિયલ સપોર્ટ છે. જો હવે ફરી એકવાર કોઈ સેલિંગ આવે છે તો ફરી એકવાર અહીંયાથી બાઉન્સ લેવાની પૂરી કોશિશ કરશે, કારણ કે ડિસેમ્બરની ટેન્ડન્સી સામાન્ય સ્વરૂપે તેજીની હોય. હંમેશા તમે માર્કેટમાં સાંભળ્યું હશે કે સેન્ટા રેલી, તો એ સેન્ટાજી આવે અને રેલી કરાવે, તેના સ્વરૂપે આ તમારા સપોર્ટ થયા. હવે આ સપોર્ટ થઈ ગયા તો ઉપરના સ્તરો પર અવરોધ શું? ઉપરના સ્તરો પર અવરોધ તમારો બેઝિકલી અહીંયાથી પહેલો થાય અને તે છે 25,000થી થોડા નીચેનો, અને તે અહીંયાથી ખાસ થાય છે ઓલમોસ્ટ 24,700 આસપાસ. સો પહેલો તમારું કોઈ જો મંથલી સ્ટ્રેટેજીનું લેવલ હોય તો તે થાય છે 24,700નો મંથલી બેઝિસ પર પહેલો અવરોધ. અને એ મંથલી બેઝિસ પર જે પહેલો અવરોધ તમે ક્રોસ કરી જાઓ છો તો પછી આ બીજો હાઈ તમારો અહીંયાથી થાય, જે એક્ઝેક્ટ 25,000 આસપાસ થાય છે. એટલે મંથલી સ્ટ્રેટેજીના હિસાબથી આ ટાર્ગેટ્સ તમારા બને અહીંયાથી 24,700, 25,000, નીચે 23,663નો સપોર્ટ. આ છે ડિસેમ્બર સિરીઝ માટેની વાતચીત. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જઈ રહ્યા છો તે 24,000ના સ્ટ્રોંગ સપોર્ટને આજે ટેસ્ટ કરવા જઈ રહ્યા છો. અહીંયા તમે જેમ જોયું તે પ્રમાણે બહુ મહત્વપૂર્ણ સપોર્ટ આવી ગયો છે. આજે ફરી એકવાર તમે એક કિક આપવાની કોશિશ કરશો આ બધા જ પુટ રાઇટર્સને. આવી સ્થિતિમાં 24,100ના પુટ રાઇટર્સ બહુ ક્રુશિયલ છે. આના ઓપન ઇન્ટરેસ્ટ પર ખાસ ધ્યાન રાખો. જો અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ કપાવા લાગે છે, જે ઓલમોસ્ટ 50 લાખ આસપાસના અત્યારે જ છે, 50 લાખથી ઓછું થવા લાગે તમારે સ્ટોપ લોસ બુક કરવા જોઈએ જો કોઈ તેજીમાં છો તો. મંદી માટે થઈને 24,300 અને 24,100 બે લેવલ્સ બહુ મહત્વના. 24,100 પર જો અહીંયાથી OI વધારે તમને એડ થવા લાગે છે, જે ઓલમોસ્ટ અત્યારે ફિલહાલ 30-35 લાખ આસપાસનું છે, તો પછી તમારા માટે જગ્યા. સો આજના દિવસ માટે 24,100 બહુ ક્રુશિયલ છે. લોંગ જો તમે અહીંયા 24,000, 24,050 પર કર્યા છે તો આપણે તમને કહ્યું તેમ 24,300 મેક્સિમમ તમારા માટે પ્રોફિટ બુક કરવાની જગ્યા, કેમ કે એક અને આ બે ઓપન ઇન્ટરેસ્ટને તમારે ટેકઆઉટ કરવાના થાય. એટલું સહેલું નથી નિફ્ટી માટે 24,300 ઉપર ટકવું. પણ જો રિલાયન્સ છે, HDFC બેંક છે, આ બધા સપોર્ટ આપી દે તો વાત અલગ. ઉપરથી GDPના સમાચારો ખરાબ છે, GSTના સમાચારો સારા છે. સો એ બેલેન્સ આઉટ કરતાં 24,100ને કઈ રીતે આજે ઓપન ઇન્ટરેસ્ટ ટ્રેક કરે છે તે ખાસ તમારે જોવું જરૂરી. આ OI ચેન્જ પર OI ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે સમજી લઈએ. મેઇન તો તમારા પુટના જ બધા ઓપન ઇન્ટરેસ્ટ આવેલા હતા શુક્રવારે, અને જેમ આપણે જોયું હતું તેમ નિફ્ટીમાં ફ્યુચર્સ ઓપ્શન્સ બંને લોંગ કરીને ગયા છે વિદેશી રોકાણકારો. અહીંયા તમે જુઓ 24,000માં કોલમાં એક્ઝિટ પણ છે. એટલે હવે આજના દિવસે આ જે બધી OI છે તેમાં કોઈ રિએક્શન આવે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે. બાકી અલ્ટિમેટલી 24,500 તમારા માટે મેઇન રેઝિસ્ટન્સ છે, તે વાત પાકી. તો આપણે વાત કરી દીધી નિફ્ટીની. નિફ્ટીમાં ક્લિયર કટ ઇન્ડિકેશન બાય ઓન ડિપ્સનું છે, પણ સ્ટોપ લોસ તમારા ક્લિયર બને છે તે પણ ધ્યાન રાખો. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં શું થયું? બેંક નિફ્ટીમાં પણ તમને જે છે તે ખાસ સપોર્ટ જરૂર જોવા મળેલા હતા. પર્ટિક્યુલરલી અહીંયાથી તમે જોવા જાઓ તો એક્શન જે છે તે ભરપૂર રહેતું જોવા મળેલું હતું. પણ ત્યારબાદ તમે જોવા જાઓ તો અહીંયા પણ અવરોધ ઉપરના સ્તરો પર સુપર ટ્રેન્ડ પાસેથી જ તમે લઈ રહ્યા છો, અને એ સુપર ટ્રેન્ડને બ્રીચ કરીને તમે આગળ નથી જઈ રહ્યા. અનલાઇક નિફ્ટીમાં જે રીતે તમે મૂવિંગ એવરેજીસ હજુ પણ 50 દિવસની મૂવિંગ એવરેજ ઉપર છે,
બેંક નિફ્ટીમાં તમે બધી મૂવિંગ એવરેજીસને ઉપર નીકળી ચૂક્યા છો, તેમ છતાં પણ અહીંયા પ્રોબ્લેમ છે. તો આવી સ્થિતિમાં આ તમારું અલ્ટિમેટ રેઝિસ્ટન્સ બને છે, જે છે 52,500. આમ તો 445 છે, એટલે 52,450 લઈએ આપણે. 52,450 તમારું રેઝિસ્ટન્સ બને છે, અને જે આજે પણ બનશે. આજે પણ શરૂઆતમાં તમે એક વખત 52,000 તોડવાની કોશિશ કરશો તો 51,663 તમારા માટે બહુ સરસ સપોર્ટ આવે છે. સો આપણે વાત કરી હતી તમને પાછલા સપ્તાહે પણ કે 51,500 થી 52,500 આ રેન્જ છે. 52,500 પ્રોફિટ બુકિંગ ઝોન, 51,500 બાઇંગ ઝોન. આ રેન્જ 1000 પોઈન્ટની હજુ પણ તમે પ્લે કરી શકો તેવા પૂરા ઇન્ડિકેશન્સ આપણને જોવા મળી રહ્યા છે. આ છે ડેલી ચાર્ટ્સ. આવો હવે આગળ વધીએ અને નજર કરીએ 15 મિનિટના ચાર્ટ પર. કારણ કે હવે મંથલી એક્સપાયરી છે, એટલે અહીંયા તમને ઓપન ઇન્ટરેસ્ટ વોલ્ટિલિટી થોડી લિમિટેડ થતી જોવા મળે, પણ અહીંયા સેલિંગ આવે છે ત્યારે હેવી જ આવે છે. HDFC બેંક સિવાય કોઈ બચાવવા નથી આવતું. પછી પ્રાઇવેટ બેંક્સ, PSU બેંક્સ, આ બધામાં થોડું પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળે છે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે અહીંયાથી, ખાસ કે જો HDFC બેંક, પ્રાઇવેટ બેંક્સ બધા ફરી એકવાર સપોર્ટ આપવા લાગે તો તમે ધીરે ધીરે ઉપર આવી શકો. સો એક વખત ઘટાડો આપવા દો. 52,000 ને તોડીને પછી 51,700 આસપાસ તમારા માટે બાઇંગની જગ્યા બને. 51,700, 51,500 ને નજીક જેટલા જાઓ ત્યાં ખરીદો, ઉપર 52,500 પર વેચો. આ જ સિમ્પલ સ્ટ્રેટેજી તમારા માટે છે. 1000 પોઈન્ટની સ્ટ્રેટેજીને હજુ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો. આવો મંથલી ચાર્ટ પર બેંક નિફ્ટીના એક મહિનાના ચાર્ટ. શું કહેવા માગે છે બેંક નિફ્ટી? બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ રેન્જમાં છે, અને એ રેન્જ જે છે તે ન્યૂનતમ સ્તરો પર તમારી જે ખાસ થાય છે 50,000 આસપાસની. હવે 50,000થી લઈને ઉપર તમારી આ 1, 2, 3 અને આ ચોથું પણ જે નવેમ્બર મહિનાની કેન્ડલ હતી તે પણ 52,500 થાય છે. સો 52,500 ને ક્રોસ કરવું એક મહિનાના ચાર્ટના હિસાબથી બહુ જરૂરી છે. નીચે તમારા 50,000 આસપાસના આ જે લેવલ બને છે તે સપોર્ટ તમારા આવતા રહ્યા છે વારંવાર. એક વખત અહીંયા આ મહિનામાં જોયું હતું, એક વખત અહીંયા અટેમ્પ્ટ કરી, આ મહિનામાં તો આપણે લેવલને નીચે પણ ગયા હતા. સો 50,000 બહુ મહત્વનો સપોર્ટ છે બેંક નિફ્ટી માટે, તૂટવો ના જોઈએ. અહીંયા તૂટ્યો પછી પણ રિકવર થયા છીએ આપણે. સો ડિસેમ્બર મહિના માટે પણ 50,000 બહુ મહત્વનો સપોર્ટ છે. ઉપર 52,500 ને ટેકઆઉટ કરવા પર એક વખત, બિકોઝ અહીંયા જુઓ 1, 2, 3 અને ચોથી વખત. સો આ બધી જ વખત 52,500 ને રિસ્પેક્ટ આપીને તમે રિજેક્શન જોયું છે. સો 52,500 ને ઉપર ટકવું ટુ ગુડ ટુ બી ટ્રુની સિચ્યુએશન છે. 52,500 બહુ મહત્વનું રેઝિસ્ટન્સ છે, જેને ઉપર જવા પર પછી સીધા તમારા માટે રેકોર્ડ હાઈ જે આ જગ્યા હતી તે ખુલે, અને તે તમારા માટે ઓલમોસ્ટ 54,100 હતી. તમને એમ થશે કે ભાઈ આ બધી વાત પ્રેક્ટિકલ લાગતી નથી, પણ રેન્જ તમે જુઓ ક્લિયરલી અહીંયા બોક્સ બની જ રહ્યું છે, અને એ બોક્સમાંથી હજુ સુધી બેંક નિફ્ટી બહાર નથી આવ્યો. એટલે કે જુલાઈ મહિનાથી તમે આ જ રેન્જમાં ચાલી રહ્યા છો. એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ બધા જ તમે જુઓ તો અહીંયાથી પરિસ્થિતિ તમને આ જ પ્રમાણે આવતી જોવા મળી રહી છે. આ જૂન છે, સો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ બધા જ મહિનાની અંદર તમે જુઓ તો 6 મહિનાથી તમે નાની રેન્જમાં ચાલી રહ્યા છો. હવે રેન્જની બહાર જવું છે કે નહીં એ ડિસાઇડ કરવા માટે HDFC બેંક તો પુશ કરી રહ્યું છે, પણ બીજું પણ સાથે કોઈએ સાથ આપવો જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરી છે, અને હવે જે સમાચારો આપણને મળ્યા છે તે પ્રમાણે જાન્યુઆરીથી બધું જ એક ગુરુવારમાં આવી જવાનું છે. એટલે હવે બુધવારની એક્સપાયરીઓ પણ પૂરી થઈ જશે, અને આ નિર્ણય આવવો જરૂરી પણ હતો, તો એ થવાનું છે. તમે કોન્સન્ટ્રેશન જુઓ છો તે પ્રમાણે 52,000નો સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે ફરી એકવાર કદાચ આ પુટ રાઇટર્સની સ્ટ્રેન્થને ટેસ્ટ કરવામાં આવનાર છે, તો એક વખત જોઈએ. ઉપર 52,500 મેં જેમ તમને કહ્યું તેમ બહુ જ મહત્વપૂર્ણ એરિયા છે, એટલું આસાન નથી ક્રોસ કરવું, અને પછી 53,000 પર સારું એવું કોન્સન્ટ્રેશન છે. તો OI આપણને એવું કહે છે કે નીચે 51,000 અને બીજું મેં 50,000નો સપોર્ટ કર્યો છે મંથલી ચાર્ટના હિસાબથી. એ બંનેને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. જો તમારે વેચવાલી કરવી હોય ઓપ્શન્સની તો બહુ જ સરસ જગ્યા બને છે. અહીંયા સ્ટ્રેટેજી પણ ઇન્ટરેસ્ટિંગ બને છે, તો એ ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો. 50,000 આવવાના મિનિમલ ચાન્સ છે. નીચેના સ્તરો પર ઉપર 52,500 ક્રોસ એટલું આસાનીથી નહીં કરે, એટલા માટે તમે આ 52,500 પર જોઈ રહ્યા છો. ધીરે ધીરે કોલના OI વધતા જશે, અને 53,000 પર વધારે કોન્ફિડન્ટ રાઇટિંગ તમને સેલિંગ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવી દો. ચેન્જના હિસાબથી જોઈ લઈએ એક વખત. અહીંયાથી ખાસ મેજર પુટમાં કોન્સન્ટ્રેશન વધારે છે, પણ હા 52,000ના કોલમાં પણ આપણે ઓપન ઇન્ટરેસ્ટ જરૂરથી જોઈ રહ્યા છીએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે 51,000 અહીંયા થોડું પુટનું કોન્સન્ટ્રેશન આવ્યું છે. 51,800 ઇન્ટ્રાડે સારો સપોર્ટ રહેશે તેવું અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ. જો 52,000 તૂટે છે તો 51,800 એટલું સહેલાઈથી તૂટશે નહીં, તે પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે ઓવરઓલ સ્ટ્રેટેજી. જે પ્રમાણે આપણે વાત કરી નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની બાય ઓન ડિપ્સ બને છે,
પણ રિસ્કને ખાસ ધ્યાન પર રાખવું જરૂરી. નિફ્ટી માટે 50 પોઈન્ટનો સ્ટોપ લોસ ધ્યાન પર રાખીને અહીંયા એક્શન બની રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે અને સમજીએ કે કઈ રીતનું સેટઅપ તેઓ જોઈ રહ્યા છે. પ્લસ મારા સહયોગી યોમિક આજે ઘણા બધા સ્ટોક્સ લઈને આવ્યા છે, તો એ પણ સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન ઠંડા છે, 16 પોઈન્ટ માંડ બાકી બચી છે, મજબૂતી 13 પોઈન્ટ ઇનફેક્ટ નજર રહેશે. આવો આગળ વધીએ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે. યજ્ઞેશ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. ભારતીય માર્કેટ્સ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે, જીડીપી નંબર 16 મૂળ બગાડનાર છે, યુએસ માર્કેટ્સમાં તેજી છે, ત્યાં તો કંઈ ખાસ પ્રોબ્લેમ્સ છે નહીં, આપણે છે જે છે જોવાનું રહેશે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનો ફાઇનલી જે કંઈ પણ રોલઓવર્સ અને શુક્રવારની તેજી બાદ કઈ રીતે જુઓ છો, શું ધ્યાન પર રાખી રહ્યા છો, આજે સ્ટ્રેટેજી શું રહેશે યજ્ઞેશ? વેરી ગુડ મોર્નિંગ. યસ, ડેફિનેટલી શુક્રવારે જે જીડીપી નંબર્સ આપણે જોયા હતા ડિસઅપોઇન્ટિંગ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આપણે જોઈએ તો થર્સડેના સેશનમાં પણ આપણે જોયું કે એક વેચવાલી આપણને બહુ હાવી થતા જોવા મળી હતી. અને ઇમ્પોર્ટન્ટલી નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો 24,350 24,300 આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ બની રહી હતી. ત્યારબાદ આપણે રેન્જ બ્રેકઆઉટ નહોતો જોયો અને નીચેની સાઈડ આપણે 24,150 ના નીચેના લેવલ્સ બ્રેક કર્યા હતા. ગોઈંગ ફોરવર્ડ હવે જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર 24,250 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ રહેશે. મારું એવું માનવું છે કે 24,250 ની ઉપર અગર આપણે સસ્ટેન થઈએ છીએ આજના સેશનમાં તો આપણને એક સારી શરૂઆત જોવા મળી શકે છે આજના દિવસ માટે. પરંતુ જો 24,250 ની ઉપર સસ્ટેન નહીં થતા સ્પોટ લેવલ પર તો આપણને ફરીથી એક વેચવાલી જોવા મળી શકે છે અને નીચેમાં આપણને ફરીથી 24,000 ના લેવલ્સ પણ બ્રેક થતા જોવા મળી શકે છે. આ આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરેસ્ટના જે ડેટા બિલ્ડ થઈ રહ્યા છે 24,300 24,200 ના કોલના સ્ટ્રાઇકની અંદર એક સ્ટ્રોંગ ઓઆઈ એડિશન જોવા મળી રહ્યું છે, જે ગોઈંગ ફોરવર્ડ એક હર્ડલ ક્રિએટ કરી શકે છે, એક રેઝિસ્ટન્સ આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો તેજીની સલાહ ઓનલી 24,250 ની ઉપર સસ્ટેન થઈએ છે તો જ કરવાની છે. ઇવન આ સિરીઝમાં પણ આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રેન્જ ફોર્મ થઈ છે લાસ્ટ મહિનામાં આપણે જોઈએ નવેમ્બરની અંદર એક 24,500 થી આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી અને નીચેમાં આપણે 23,300 સુધીના લોસ ફોર્મ થતા જોયા હતા. તો એક રેન્જ અત્યારે બની રહી છે ડિસેમ્બર સિરીઝ માટે પણ. ઓવરઓલ જે સ્ટ્રેટેજી હવે આપણે ડિપ્લોય કરી શકીએ 24,250 ની ઉપર એક પોઝિટિવ અપ્રોચ રાખી શકીએ છીએ અને નીચેમાં બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાના છે 23,800. 23,800 ની નીચે આપણે અગર બ્રેક કરીએ છીએ તો ફરીથી આપણે જે પ્રીવિયસ લોસ ફોર્મ કર્યા હતા નવેમ્બર મહિનાના એન્ડમાં એ લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો અપ્રોચ એટલો પોઝિટિવ નથી નિફ્ટી ઇન્ડેક્સ માટે, સ્પેશિયલી જ્યાં સુધી બ્રેકઆઉટ નથી થતા ઉપર અને સસ્ટેનેબિલિટી નથી જોવા મળતી. મારા હિસાબે અત્યારે વેઇટ કરવું જોઈએ અને ઉપર ઉછાળે અગર રિજેક્શન મળે છે રેઝિસ્ટન્સ લેવલ્સ પર તો એક વેચવાલી માટે પણ એક સલાહ બને છે. ઓવરઓલ આપણે જોઈએ તો બેંક નિફ્ટીની વાત કરીએ તો 52,500 આપણે જોઈએ તો ઘણા સમયથી આપણે આ લેવલ્સ લગભગ ઓક્ટોબર મહિનાથી આ લેવલ્સને આપણે રેઝિસ્ટન્સ નડી રહ્યો છે. બ્રેકઆઉટ માટે ઘણા અટેમ્પ્ટ કર્યા છે પરંતુ જનરલી આપણે જોઈએ તો બ્રેકઆઉટ ફેલ થતા જોયા છે. આપણે જોઈએ તો ગુરુવારના ટ્રેડિંગ સેશન્સમાં પણ આપણે એની ઉપર હાઈસ ફોર્મ કર્યા હતા પરંતુ હાયર લેવલ્સથી ઉપાડના લેવલથી મથાળેથી વેચવાલી જોવા મળી હતી. તો 52,500 બેંક નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, મેક ઓર બ્રેક છે. અગર ફરીથી અટેમ્પ્ટ કરીએ છીએ આપણે અને 52,500 ની ઉપર બ્રેકઆઉટ નથી કરતા તો હાઈએસ્ટ પોસિબિલિટી છે કે ફરીથી આપણે નીચેની સાઈડ મોમેન્ટમ કરી શકીએ છીએ. ડાઉનફોલ આપણને બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આવતા જોવા મળી શકે છે. નીચેના લેવલ્સની વાત કરીએ તો 51,800 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે છે. લગભગ 250 થી 300 પોઈન્ટની જ રેન્જ છે હમણાં અહીંયા આ લેવલ્સ લાસ્ટ ક્લોઝિંગથી જોઈએ તો 51,800 ની નીચે આપણે બ્રેક કરીએ છીએ તો મારા હિસાબે ફરીથી આપણે 51,100 51,000 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં પણ આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ કોશિયસ રાખવો જોઈએ. હાયર લેવલ્સ પર શું પ્રાઇસ એક્શન બની રહી છે, બ્રેકઆઉટ અગર ફેલ થઈ રહ્યા છે અપર સાઇડ પર તો ફિર પછી આપણે સેલિંગ સાઇડ એપ્રોચ કરી શકીએ છીએ. તો વ્યૂ નેગેટિવ છે ઇન્ડેક્સ માટે જ્યાં સુધી બ્રેકઆઉટ કોઈ સસ્ટેન નથી થતા ત્યાં સુધી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડેક્સ સ્પેસિફિક. આવો હવે સ્ટોક સ્પેસિફિક સમજીએ કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટ પર રાખવા. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે ડિસેમ્બરમાં શરૂઆત થઈ છે અને આપણે નવેમ્બરમાં હવે આપણે
અંત આવ્યો છે, રાઈટ. તો નવેમ્બરના જે ઓટો સેલ્સના જે આંકડા સામે આવ્યા છે, સૌથી પહેલાં આપણે એની ઉપર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં 3 વ્હીલર કંપનીથી આપણે શરૂઆત કરીશું. તો આપણે સૌથી પહેલાં 4 વ્હીલરથી કંપનીની વાત કરીએ તો મારુતિ સુઝુકી. તો મારુતિ સુઝુકીના ઓવરઓલ નંબરની વાત કરું તો કુલ એમનું જે સેલ્સ જે 1.64 લાખ યુનિટ હતું, જે 10.4% વધીને 1.81 લાખ યુનિટ આવ્યું છે. કંપનીનું જે ડોમેસ્ટિક સેલ્સ છે જે 1.41 લાખ યુનિટ હતું, જે 8.6%થી ગ્રોથ થયું છે. સાથે કંપનીનું જે ડોમેસ્ટિક કાર સેલ્સની વાત કરું તો 5.3% વધ્યું છે. અને એમનું જે એક્સપોર્ટ જે 22,950 યુનિટ હતું કે એમાં આપણને 24.8%, એટલે કે ઓલમોસ્ટ 25% ગ્રોથ થઈને 28,633 યુનિટ આવ્યું છે. એટલે કે ઓવરઓલ નંબર કંપનીના સારા આવે છે નવેમ્બરના. જે બાદ ટાટા મોટર્સની વાત કરીશું તો કુલ સેલ્સ એમનું 0.8% માત્ર વધ્યું છે. જે બાદ એમનું જે ડોમેસ્ટિક સેલ્સની વાત કરું તો એમાં પણ 1%નો જ આપણને અહીંયાથી ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે 73,246 યુનિટ આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. સાથે એમને જે કોમર્શિયલ વ્હીકલની વાત કરવા માંગીશ તો એમાં આપણને માત્ર 1%નો ઘટાડો જોવા મળે છે વધારાની જગ્યાએ. અને એમનું જે કાર સેલ્સની વાત કરું એમાં 2%નું જ આપણને અહીંયાથી ગ્રોથ જોવા મળી રહ્યો છે, કે જે આપણને 47,170 યુનિટ એમના દ્વારા વેચવામાં આવે છે. એટલે કે અહીંયા આપણને એ લોકો ખાસ પરફોર્મન્સ ટાટા મોટર્સમાં જોવા નથી મળ્યું. જે બાદ હુન્ડાઈ મોટર્સની વાત કરીશું, હુન્ડાઈ મોટર્સમાં પણ આપણને નિરાશા જોવા મળી છે કે એમને જે કુલ સેલ્સની વાત કરું તો 6.9% ઘટાડો દર્શાવે છે. સામે એમનું જે ડોમેસ્ટિક સેલ્સની વાત કરું ઘરેલું તો એમાં આપણને 49,246 યુનિટ વેચ્યા છે, જેમાં પણ 2.4%નો ઘટાડો થયો છે. સામે કંપનીના એક્સપોર્ટની વાત કરું તો એક્સપોર્ટ 20.5%માં ઘટાડો એટલે કે ડાઉનસાઇડ બતાવે છે, એટલે કે 13,006 યુનિટ જ અહીંયાથી એમણે વેચ્યા છે કમ્પેર ટુ લાસ્ટ યરની કમ્પેરમાં. એટલે કે ઓવર આપણે વાત થઈ મારુતિ, ટાટા મોટર્સ અને હુન્ડાઈ, કે જેમાં મારુતિએ સારું પરફોર્મન્સ કર્યું છે. જે બાદ આપણે આઈસર મોટર્સની વાત કરીશું કે જેમાં રોયલ એનફિલ્ડ તેઓ એમનું જે સેલ્સ છે એ 2% વધીને 82,257 યુનિટની ગાડીઓની અહીંયાથી તેઓ વેચાણ કર્યું છે. સામે બીજું વાત કરીશ તો એમના જે એક્સપોર્ટ છે 5,114 યુનિટ હતા, એની સામે 96% વધ્યા છે, 10,021 યુનિટ. એટલે કે ઓવરઓલ અહીંયા એક્સપોર્ટમાં સારું એવું પરફોર્મન્સ કંપનીએ બતાવ્યું છે. અને સાથે કે કંપનીનું જે એક્સપોર્ટ જે હતું એ વાત કરી. સામે VECV જે એમનું વેચાણ 5,194 યુનિટ હતું, જે 7.3% વધીને 5,574 યુનિટ અહીંયા આપણને જોવા મળી રહી છે કોમર્શિયલ વ્હીકલનું. આ વાતથી આપણે આઈસર મોટર્સની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એસ્કોટ કુબોટા, કે એમનું જે કુલ સેલ્સ છે એમાં 9.4%નું ડાઉનસાઇડ જોવા મળ્યું છે. સામે બીજું એમનું જે ઘરેલું વેચાણ છે એમાં 8.1%નો ઘટાડો થઈને 8,730 યુનિટનું અહીંયાથી વેચાણ જોવા મળી રહ્યું છે. અને સામે એમનું એક્સપોર્ટમાં પણ ઓલમોસ્ટ 40%નું ડાઉનસાઇડ જોવા મળ્યું છે, જે 244 યુનિટ એમના એક્સપોર્ટ થયા છે વ્હીકલ્સ. હવે TVS મોટર્સની વાત કરવા માંગીશ ટુ વ્હીલર્સમાં, કે TVS મોટર્સમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. જેમાં ખાસ કરીને એમનું જો સૌથી પહેલાં સેલ્સની વાત કરીશ તો 3.64 લાખ યુનિટ હતું, જે 10.2% વધીને 4 લાખ યુનિટ અહીંયાથી સેલ્સ કરીએ છે. ટુ વ્હીલર્સના વેચાણની વાત કરીશ 3.52 લાખ યુનિટ વેચ્યા હતા અગાઉ, જેની કમ્પેરમાં 11.5% વધારે વેચ્યા છે. અને 3.92 લાખ યુનિટ આ ફેરી તેઓ નવેમ્બરમાં વેચ્યા છે. સામે એમના ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરવા માંગીશ તો એમાં પણ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે, 50%થી પણ વધારે ગ્રોથ જોવા મળે છે. અને 26,292 યુનિટનું તેઓ અહીંયાથી સેલ્સ કર્યું છે. સામે એક્સપોર્ટ પણ 25% નિયરેસ્ટ વધ્યું છે, અને 93,755 યુનિટ એમનું એક્સપોર્ટ જોવા મળ્યું છે. અને 3 વ્હીલર વેચાણની વાત કરવા માંગીશ એમાં પણ 27.6% અહીંયા ડાઉનસાઇડ જોવા મળ્યું છે, કે 3 વ્હીલર અહીંયાથી આપણને નિરાશા જોવા મળી. પરંતુ ઓવરઓલ એમણે જે ટુ વ્હીલર અને ઇલેક્ટ્રિક સેગમેન્ટ એમાં સારું પરફોર્મન્સ આપણને લાસ્ટ યર પણ જોવા મળ્યું હતું, અને આ ફેરી પણ એમનું કન્ટિન્યુઅસ સારું પરફોર્મન્સ એમનું જોવા મળી રહી છે. એટલે કે આપણે 4 વ્હીલર્સની વાત કરીએ તો મારુતિ સુઝુકી, અને ટુ વ્હીલરમાં આપણને TVS મોટર્સનું સારું પરફોર્મન્સ અહીંયાથી જોવા મળી રહી છે. હવે TVS મોટર્સની વાત કરી છે તેમાં બીજા એક સમાચાર એ પણ છે કે એમની જે ડ્રાઈવ એક્સ મોબિલિટી એમાં તેમણે જે 7,914 શેર્સ ખરીદી અહીંયાથી તેઓ કર્યા છે. એટલે કે એમણે અહીંયાથી હિસ્સો વધાર્યો છે, જે 87.38% અહીંયાથી તેમનો હિસ્સો અહીંયા આવી પહોંચ્યો છે. અને આ એક એમનું જે બેક પ્લેટફોર્મ છે ડ્રાઈવેક્સ મોબિલિટી, અને જે MD અને ફાઉન્ડર જે છે એ જાણીતા F1 રેસર છે નારાયણ કાર્તિકેયન, આ જે કંપનીના ફાઉન્ડર એન્ડ MD છે. એટલે કે આ પણ અપડેટ છે TVS મોટર્સને લઈને. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોચિન શિપયાર્ડ, કે આપણે જે રક્ષા મંત્રાલય તરફથી કંપનીને કુલ 1,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓવરઓલ આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ સારો એવો ટ્રેન્ડિંગમાં તો 20% ગેઇનિંગમાં આપણે કોચિન શિપયાર્ડ જોવા મળ્યું હતું. અને આ ફેરી બીજા સમાચાર આવે છે કે 1,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને આ સ્પેસિફિક આપણને જે લાર્જ ઇન્ડિયન નેવલ વેસલ હોય છે એના માટે ઓર્ડર મળ્યો છે. શોર્ટ રિફિટ અને ડ્રાય ડોકિંગ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે, જે 5 મહિનામાં અહીંયાથી એમનો જે પ્રોજેક્ટ છે પૂર્ણ કરવાનો રહેશે. આ વાતથી કોચિન શિપયાર્ડ. નેક્સ્ટ KEC ઇન્ટરનેશનલ, કે એમાં સમાચાર છે કે એમને જે ઇન્ટરનેશનલ માર્કેટમાં કંપનીને ઓર્ડર મળ્યો છે, અને જે ઓર્ડરની વેલ્યુ છે કુલ 1,040 કરોડનો કંપનીનો ઓર્ડર છે. સ્પેસિફિક ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને જે ઓવરઓલ જે એનું જે કારોબાર છે T&D એના માટે સ્પેસિફિક કંપનીને અમેરિકા અને બીજા અલગ અલગ દેશોમાં એમને અહીંયાથી ઓર્ડર મળ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગ્રેવ્સ કોટન,
તો ગ્રીવ્સ કોટનના સમાચાર એ છે કે એમના બોર્ડે સ્પેસિફિક જે એમની જે ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી સબસિડિયરી કંપની છે એના આઈપીઓ માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે, એટલે ગ્રીવ્સ કોટન પણ આજના દિવસે રડા પર રહેશે. અને લાસ્ટ 2 સ્ટોક વાત કરવા માંગીશ કે જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે. પહેલાં સિપ્લા, કે સિપ્લામાં જે બ્લોક ડીલ છે એમાં 1.72% હિસ્સો અહીંયાથી વેચી શકે છે પ્રમોટર, અને જે બ્લોક ડીલની જે સાઇઝ છે આપણને અહીંથી ₹2,000 કરોડ આશરે જોવા મળી શકે છે. અને એની જે ફ્લોર પ્રાઇસની વાત કરું તો આપણને 1442 પ્રતિ શેર આજુબાજુ આપણને એની ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળી શકે છે. બીજો જે શેર જેમાં બ્લોક ડીલ જોવા મળી શકે એ છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ. એમાં પણ પ્રમોટર બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવા જઈ રહ્યા છે કે જે 14.7% એટલે કે નિયરેસ્ટ 15% હિસ્સો તેઓ અહીંયાથી વેચી શકે છે. અને જે બ્લોક ડીલની જે સાઇઝ છે આપણને 1267 કરોડ અહીંયાથી જોવા મળી શકે છે. અને એની જે ફ્લોર પ્રાઇસની વાત કરું તો 968 પ્રતિ શેર છે એ આપણને ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે, અને ખાસ કરીને આપણે જે ઓટો આંકડા જે ડિસ્કસ કર્યા અને એને લઈને આપણને નિફ્ટી ઓટો એટલે કે ઓવરઓલ ઓટો ઇન્ડેક્સમાં આપણને મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે અને માર્કેટ રિએક્ટ કરી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, આ બધા જ કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર રાખો. ઘણું બધું એક્શન પોસિબલ. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. સેન્સેક્સ કંઈક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં, નિફ્ટી 0.5% ઘટાડો બતાવે છે, 0.5%થી વધુ 0.60% આસપાસ, પણ સ્વાભાવિક એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે ચર્ચા આપણે કરીશું સ્ટોક સ્પેસિફિક. ચર્ચાની શરૂઆત નિફ્ટી ઓટો સાથે કરીએ યજ્ઞેશ, બિકોઝ ઓટો નંબર્સ આવ્યા છે, મોટા ભાગે નેગેટિવ સરપ્રાઇઝીસ છે 1-2 પ્લેયર્સને બાદ કરતા, એટલે એ સ્ટોક સ્પેસિફિક ચર્ચા પછી કરવી છે. પહેલાં નિફ્ટી ઓટો પર એક વખત નજર કરી લઈએ. ચાર્ટના ફોર્મેશન્સ શું કહી રહ્યા છે? ડેફિનેટલી નંબર્સ તો આપણે જોઈએ તો એવા અટ્રેક્ટિવ લાગી નથી રહ્યા. ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક ચાર્ટ જોઈએ છે અને વીકલી ટાઈમ ફ્રેમ, હાયર ટાઈમ ફ્રેમ પર જોઈએ છે. તો આપણે જોયું હતું કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે ટ્રેડ કર્યા હતા. લાસ્ટ આપણે જે લોસ ફોર્મ કર્યા છે વીકલી ટાઈમ ફ્રેમ પર નવેમ્બર મહિનામાં અરાઉન્ડ 22,660 અરાઉન્ડ છે. 50 દિવસની મૂવિંગ એવરેજ છે વીકલી ટાઈમ ફ્રેમ પર, ત્યાં જ આપણે છેલ્લા 2 વીકથી કન્સોલિડેટ કરી રહ્યા છે. તો એક સારા સંકેત છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ માટે. ઓવરઓલ આપણે જોઈએ તો એ લેવલ્સ પાસે અત્યારે હવે મને એવું લાગી રહ્યું છે કે થોડું કન્સોલિડેશન થઈ શકે છે. જે રીતે ફોલ જોયો તો આપણે સપ્ટેમ્બર મહિનાના એન્ડથી ઓવરઓલ આપણે નવેમ્બર મહિના સુધી એક લોવર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સાથે એક ડાઉન ટ્રેન્ડ, ડાઉન મૂવ એક સ્ટ્રોંગલી જોયો હતો ઓટો ઇન્ડેક્સની અંદર. ક્યાંક ને ક્યાંક એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં જોવા મળી રહ્યું છે વીકલી ટાઈમ ફ્રેમ પર. તો મારું એવું માનવું છે કે કન્સોલિડેશન કરી શકે છે, અને જે ઇન્ડેક્સની વાત કરીએ તો એક રેન્જ ફોર્મ કરી શકે છે કે 24,250 અને નીચેમાં 22,700, 22,800 આ એક રેન્જની અંદર આપણને કારોબાર જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે વ્યૂ છે એ ઓટો ઇન્ડેક્સ માટે મિક્સ વ્યૂ છે. સ્ટોક સ્પેસિફિક આપણે વધારે એપ્રોચ રાખવો જોઈએ. ચલો, સ્ટોક સ્પેસિફિક અપ્રોચમાં સૌથી પહેલાં ધ્યાન પર આવે છે મારુતિ. નંબર્સ બહુ જ સારા આવ્યા છે સર, એટલે સ્વાભાવિક તેનું રિએક્શન. અને સ્ટોક તમે જોવા જાઓ તો પાછલા થોડા સમયમાં M&M પર ફોકસ વધારે હતું, એટલે કદાચ મારુતિએ પરફોર્મ કર્યું પણ નથી ખાસ. સો તમને એવું લાગે છે કે ચાર્ટ્સ રીઝનેબલ છે, થોડી તેજી બતાવી શકે તેમ છે મારુતિ અહીંયાથી? જી યસ, રીઝનેબલ ચાર્ટ્સ લાગી રહ્યા છે અને પ્રોમિનન્ટ પણ લાગી રહ્યા છે. મારુતિની અંદર આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ ડાઉન મૂવ ઓલરેડી આપણે ફેસ કરી ચૂક્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી આપણે એક ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ જોયું હતું અને લોસ ફોર્મ કર્યા હતા અરાઉન્ડ ઓક્ટોબર મહિનાની એન્ડની અંદર જ, અને લગભગ 10,700 પાસે લોસ ફોર્મ કર્યા હતા. અને આપણે જોઈએ તો લાસ્ટ 1 મંથની અંદર આખો નવેમ્બર મંથ એક કન્સોલિડેશન જોયું છે. તો આફ્ટર અ ગુડ ડાઉન મૂવ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું છે, અને અત્યારે જે એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ ચાર્ટ પર જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ઇન્ડિકેટર પર. અને જે રીતે નંબર્સ ડિસ્પ્લે થઈ રહ્યા છે, જે રીતે સારા નંબર્સ આપણે કહી શકીએ, એસ્ટિમેટ લઈ શકીએ છીએ, તો મારું એવું માનવું છે કે મારુતિ આ મહિનાની અંદર એક સ્ટ્રોંગ પરફોર્મર તરીકે આવી શકે છે. 11,000 પાસે, 11,050 પાસે લાસ્ટ ક્લોઝ હતો 11,074નો. તો બાઇંગ એક સલાહ બને છે મારુતિની અંદર. પોઝિશનલ બેઝ પર વ્યૂ રાખવાનો છે. 10,750 પાસે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે, અને ઓવરઓલ 11,800 સુધીના લક્ષ્યાંક આપણને મારુતિમાં આવતા જોવા મળી શકે છે. ક્લિયરલી. સો મારુતિ વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. પેસેન્જર વ્હીકલમાં સર બીજી 2 કંપનીઓના નંબર્સ આવ્યા હતા, એટલે કે કારમાં બેઝિકલી, જેમાં ટાટા મોટર્સ છે અને હ્યુન્ડાઈ છે. બંનેના નંબર્સ એવા કંઈ ખાસ નથી આવ્યા. સ્ટોક પણ થોડા પીક થઈ ગયા છે. હ્યુન્ડાઈ પણ લિસ્ટ થયા બાદથી લઈને કંઈ ખાસ વન્ડર્સ આપણને જોવા નથી મળ્યા. કોઈ ઓબ્ઝર્વેશન તમારા, અથવા તો વી કેન સ્કીપ, કેમ કે હવે પછી આપણે 2 વ્હીલર્સની પણ વાત કરવી છે. ટાટા મોટર્સ કે હ્યુન્ડાઈમાં કોઈ ઓબ્ઝર્વેશન તમારા? હા, તમે કહ્યું પ્રમાણે ચાર્ટ્સમાં પણ કોઈ એવું અટ્રેક્ટિવનેસ નથી જણાઈ રહ્યું. ઓવરઓલ એક સ્ટ્રોંગ મોમેન્ટમ બંને ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું છે. એકમાં ડાઉન મૂવ છે અને એકમાં આપણે જોઈએ તો હ્યુન્ડાઈના ચાર્ટ્સ લિમિટેડ છે, પરંતુ જે લિસ્ટિંગ બાદ મોમેન્ટમ થયું હતું તો સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કરી રહ્યું છે. તો હાલ પૂરતું એક પ્રોપર ચાર્ટ ફોર્મેશન, એક પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થાય છે ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ.
ઓકે, સો હવે આપણે પેસેન્જર વ્હીકલની વાત કરી લીધી, હવે આવીએ ટુ વ્હીલર પર. સર, નંબર્સ સો ફાર આવ્યા છે. રોયલ એનફિલ્ડ બહુ જ સરસ, આઈશર માટે સારા નંબર્સ છે, 2%, બહુ સરસ તો નહીં પણ એવરેજ 2%. પણ ઓબ્ઝર્વેશન એ છે કે એક્સપોર્ટ બહુ સરસ વધ્યું છે અને એ જે વિદેશમાં કલ્ચર છે રોયલ એનફિલ્ડનું તે સુધરી રહ્યું છે, જે એક સારી વાત. સામે તમે કમર્શિયલ જુઓ એમનું આઈશરનું વેચાણ, તો એ પણ સરસ સુધર્યું છે. બીજી તરફ તમે જુઓ સર ટીવીએસ મોટર્સના નંબર બહુ બ્રિલિયન્ટ આવ્યા છે, અમેઝિંગ નંબર્સ પોસ્ટ કર્યા છે અને ટુ વ્હીલરમાં કદાચ આ સેગમેન્ટમાં સૌથી સારા નંબર્સ તમે જોવા જાઓ તો એ કદાચ ટીવીએસ મોટર્સ જ પોસ્ટ કરી રહ્યું છે. પ્લસ ટીવીએસ મોટર્સ માટે આજે બીજા એક સમાચાર પણ છે. ડ્રાઇવેક્સ મોબિલિટીમાં એમણે હિસ્સો વધાર્યો અને જે નારાયણ કાર્તિકેયન, જે આપણા એક બહુ જ જાણીતા અને સફળ F1 રેસર છે ભારતીય, તેઓ એ કંપનીના એમડી અને સીઈઓ છે, એમડી અને ફાઉન્ડર છે અને તેઓની કંપનીમાં હિસ્સો વધાર્યો છે ટીવીએસ મોટર્સે. તો ટીવીએસ મોટર્સ બે સમાચારોને લઈને ફોકસમાં. રોયલ એનફિલ્ડની પણ વાત કરીએ, હીરો છે, બજાજ છે, નંબર્સ બીજા બધા પોપ્યુલેટ થતા રહેશે, પણ કદાચ ટુ વ્હીલરમાં બેસ્ટ પરફોર્મર અત્યારે ફિલહાલ જો કોઈ હોય તો એ ટીવીએસ મોટર્સ છે. યજ્ઞેશ. હા જી, ડેફિનેટલી ટીવીએસ મોટર્સ ઘણો એક સ્ટ્રોંગ મોમેન્ટમ દર્શાવી રહ્યું છે. ફર્સ્ટ આપણે આઈશર મોટર પર ચર્ચા કરવા જેવું લાગી રહ્યું છે કે આઈશર મોટરની અંદર પણ યુનિટ્સ તો સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે, પરંતુ એના વીકલી ટાઈમ ફ્રેમ પર અગર નજર નાખીએ છીએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, પરંતુ જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ ચાર્ટ્સમાં જોવા એવી નથી મળી રહી. ઓવરઓલ ડેઇલી ટાઈમ ફ્રેમ પર પણ આપણે જોઈએ તો નવા હાઈસ ફોર્મ કરવાના ઘણીવાર પ્રયત્ન કર્યા છે, પરંતુ એક રેન્જ ફોર્મેશન જોવા મળી રહી છે. 5060, 5100 પાસે આપણે ઘણીવાર રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. તો આઈશર મોટરને અત્યારે એવોઇડ કરવો છે જ્યાં સુધી 5100 ની ઉપર કોઈ પ્રોમિનન્ટ બ્રેકઆઉટ નથી મળતો. મારા હિસાબે અત્યારે આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. અને નીચેમાં આ કાઉન્ટર જે સપોર્ટ ફોર્મ કર્યું છે 4500 અને 4600 ની રેન્જ પાસે, તો આ લેવલ્સ પર રિવર્સલ મળે છે તો આપણે ફરીથી એક બાઇંગ એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે, તો આ લેવલ્સ પર આપણે અવોઇડ કરવું જોઈએ. ટીવીએસ મોટરની વાત કરીએ તો ટીવીએસ મોટર તમે કહ્યું પ્રમાણે ઘણા સ્ટ્રોંગ નંબર્સ જોવા મળી રહ્યા છે. જે રીતે એક ચાર્ટ ફોર્મેશન છે, ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે, સપોર્ટ પાસે એક ડાયવર્જન્સ પોઝિટિવ ફોર્મ થતા જોવા મળી રહ્યો છે. આફ્ટર અ ગુડ ડાઉન મૂવ એક કન્સોલિડેશન પણ આની અંદર કમ્પ્લીટ થતા જોવા મળી રહ્યું છે અને એક પ્રોમિનન્ટ ફોર્મેશન ઓફ બોટમ જે રિવર્સલ છે એ પણ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે ટીવીએસ મોટરની પસંદગી આપણે રાખી શકીએ છીએ. અટ્રેક્ટિવ રિસ્ક ટુ રિવર્સ રેશિયો જોવા મળી રહ્યો છે. અરાઉન્ડ લાસ્ટ ક્લોઝ છે 5450 ની અરાઉન્ડ લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ આપણે. 2350 નો સ્ટોપ લોસ રાખવાનો છે, અરાઉન્ડ 110 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, પરંતુ ઉપર જે અપસાઇડ છે 2600 થી 2650 સુધીની આવતા જોવા મળી શકે છે. તો લગભગ 200 થી 250 પોઈન્ટની મોમેન્ટમ આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો રિસ્ક ટુ રિવર્સ રેશિયો 1:2, 2.5 જેવો જોવા મળે છે. મારા હિસાબે ટીવીએસ મોટરની પસંદગી રાખવી જોઈએ. ક્લિયરલી ટીવીએસ મોટર્સ પર પસંદગી ઉતારવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. સર, માર્કેટ સેટલ થઈ ગયા છે, મામૂલી મજબૂતી છે, તો પહેલાં તમારે રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે ફિલહાલ તમારા રડાર પર? પહેલી એક પસંદગી છે એક બાઇંગ સાઇડની છે, ONGC નું કાઉન્ટર છે. સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું, લોંગ બિલ્ડ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો હતો અને 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યો છે આફ્ટર અ ગુડ મૂવ ફ્રોમ ડાઉન સાઇડ. તો ONGCમાં જે રીતના એક સ્ટ્રક્ચર ફોર્મ છે, બાઇંગની એક સલાહ બને છે, 270 લક્ષ્યાંક રાખવાના છે અને નાનો સ્ટોપ લોસ 252 રૂપિયાનો રાખવાનો છે. 1 થી 2 ટ્રેડિંગ સેશન માટેની આ સલાહ રહેશે. બીજી જે પસંદગી છે એ શોર્ટ સાઇડ છે, UPL નું કાઉન્ટર છે, યુનાઇટેડ ફોસ્ફરસ. નીચેના લેવલ્સ એક સ્ટ્રોંગ વી શેપ રિકવરી જોઈ હતી આપણે, અરાઉન્ડ લેવલ્સ ફોર્મ કર્યા હતા 480 પાસેથી ઓલમોસ્ટ અરાઉન્ડ 550-560 ના લેવલ્સ હતા. પ્રીવિયસ સ્વિંગ હાઈ પાસે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યો છે અને હાયર લેવલ્સથી રિજેક્શન મળી રહ્યું છે રેઝિસ્ટન્સ પાસેથી, તો વેચવાલી કરવાની સલાહ છે. UPL ની અંદર 555 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે અને લક્ષ્યાંક 520 સુધીના આપણને આવતા જોવા મળી શકે છે. 520 સુધીના ટાર્ગેટ્સ UPL વેચવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે અને સામે ONGC ખરીદવાની સલાહ 270ના ટાર્ગેટ્સ માટે. બંને રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર નજર રાખો. આવો, ભારતીય માર્કેટ્સનું સેટલમેન્ટ તો થઈ ગયું છે, એકદમ ફ્લેટ ઓપનિંગ છે. મિડ કેપ, સ્મોલ કેપ પણ એકદમ ફ્લેટ છે. આટલું ઠંડુ ઓપનિંગ રિસેન્ટ પાસ્ટમાં મને યાદ નથી ક્યારે આવ્યું હતું. હા, એવું હોય કે નિફ્ટી મજબૂત હોય, બેંક નિફ્ટી ના હોય, મિડ કેપ મજબૂત હોય તો નિફ્ટીમાં એક્શન ના હોય. આજે તમે જુઓ બધું એકદમ ફ્લેટ છે, એટલે શરૂઆત સાવ ઠંડીની શરૂઆત જે છે તે માર્કેટ પર આવતી જોવા મળી રહી છે. જોક સપાટ આવો ફોકસ કરીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર અને જેમાં સૌથી પહેલાં આપણા સૌ કોઈના ધ્યાન પર આવશે અહીંયાથી ખાસ આજે, તે છે અદાણી એન્ટરપ્રાઇઝ. જે રીતે ગૌતમ અદાણીજીએ સ્ટેટમેન્ટ વગેરે આપ્યા અને બધું થયું છે,
કોન્ફિડન્સ ફરી એકવાર રોકાણકારોનું આવવા લાગ્યો છે. અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ બંને 1% ઉપર. સન ફાર્મા ઇન્ટરેસ્ટિંગલી 1% ઉપર ખુલવા જઈ રહ્યું છે. ફાર્મા સ્ટોક્સ એક્શનમાં છે. ડૉક્ટર રેડ્ડીઝ પણ તમે જુઓ મજબૂત. આઈટીમાંથી વિપ્રો પોઝિટિવ છે અને મારુતિ ઓલરેડી આપણે વાત કરી તે પણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. ઘટાડો શું છે? એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ જે ઇન્સ્યોરન્સના તમને યાદ હોય તે સમાચારો આવ્યા હતા. સ્પિલ ઓવર ઇફેક્ટ હજુ પણ યથાવત આ બંનેમાં. હીરો નીચે છે, નંબર્સનું રિએક્શન. એલએનટી, ઇન્ડસઇન્ડ આ બધામાં પણ તમને એક્શન. રિલાયન્સ થોડો નીચે છે. બાકી ઓવરઓલ ફ્લેટિશ ઓપનિંગ. એચડીએફસી બેંક હજુ પણ મજબૂતી જાળવી રાખવાના મૂળમાં 1800 ઉપર ખુલી રહ્યો છે. ચર્ચા આપણે અદાણી ગ્રુપની સાથે કરીએ. સર, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ ખરીદવાની જગ્યા કોઈ બને છે? જે રીતે અદાણીજીએ પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે, આવી સ્થિતિમાં શું ઓબ્ઝર્વેશન્સ તમારા? યસ, આપણે ઓવરઓલ જોઈએ તો જ્યારે પણ આ કાઉન્ટર્સમાં આ રીતનું કોઈ ન્યૂઝ જોવા મળે છે અને સ્પેશિયલી નેગેટિવ, તો એક સ્ટ્રોંગ આપણને એક ગેપડાઉન ઓપનિંગ જોવા મળે છે અને ઘણા દિવસ આપણે કન્સોલિડેટ કરીએ છીએ. પરંતુ લાસ્ટમાં પણ આપણે જોઈએ 2022માં પણ જોયું છે કે ચાર્ટ પર જોઈએ તો ઓવરઓલ જે ઘટાડો જોયો હતો ત્યારબાદ આપણે આફ્ટર ગુડ કન્સોલિડેશન ફરીથી આપણે પ્રીવિયસ લેવલ્સ પણ રીગેન કર્યા હતા. તો ઓવરઓલ ઇન્ટરનલી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને જ્યારે આ રીતના ઘટાડા છે એ સ્ટ્રોંગ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે અદાણી કાઉન્ટરના જે સ્ટોક્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની. મારી જે પસંદગી છે અદાણી પોર્ટની છે. જે રીતે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે આપણે ડાઉન સાઇડ પર, તો ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ હતા અરાઉન્ડ 1080-1050 પાસે, એ આપણે નીચે ક્લોઝિંગ બેસિસ પર બ્રેકઆઉટ નથી કરીએ. લોસ ડેફિનેટલી નીચે ફોર્મ કરે છે, પરંતુ એ લેવલ્સથી આપણને એક રિકવરી પણ જોવા મળી હતી. તો વ્યૂ પોઝિટિવ છે અદાણી પોર્ટ માટે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયેલા છે અરાઉન્ડ 1300-1320 પાસે જોવા મળી રહ્યા છે. તો એક અપસાઇડ મોમેન્ટમ 1320 સુધીની એક્સપેક્ટેડ છે. તો કોઈ પણ ઘટાડો પણ આવે છે તો બાઇંગની એક સલાહ છે. નીચેની અંદર જે સ્ટોપ લોસ જે આપણે મેન્ટેન રાખવાનો છે ઇમ્પોર્ટન્ટ 1050નો રાખવાનો છે, 1050નો. ઉપરમાં 1300ના લક્ષ્યાંક માટે શોર્ટ થી મીડિયમ ટર્મ માટે આ રેકમેન્ડેશન રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અદાણી પોર્ટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. સરને નજર રાખો. કોચિન શિપયાર્ડ સર નેક્સ્ટ સ્ટોક 3.5% ઉપર ખુલી રહ્યો છે અત્યારે ફિલહાલ, બહુ સરસ મજબૂતી સાથે. સમાચાર છે રક્ષા મંત્રાલય તરફથી 1000 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. લાર્જ ઇન્ડિયન નેવલ વેસલના શોર્ટ રીફિટ અને ડ્રાય ડોકિંગ માટેનો ઓર્ડર છે. અંદાજિત ટાઈમલાઈન 5 મહિનાની રહેશે, એટલે ફટાફટ કેશ જનરેટ થઈ જશે 1000 કરોડ તો કંપની માટે, અને એ રિએક્શન આપી રહ્યું છે. ડિફેન્સની થીમમાં રિસેન્ટલી બહુ સરસ ચાલી રહી છે. કોચિન શિપયાર્ડ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મર ડિફેન્સની થીમમાં. યજ્ઞેશ, ડિફેન્સની થીમમાં લાગી રહ્યું છે કે આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે. આ સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ. કોચી શિપયાર્ડની વાત કરીએ તો ઓવરઓલ જે ન્યૂઝ જોવા મળી રહ્યા છે તો એની અંદર એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ આપણને 1280ના લોઅર્સ લેવલ્સથી જોવા મળ્યો છે અને આજે જે આપણે જોઈએ તો 580-1600 સુધીના ઓલમોસ્ટ એક અપસાઇડ મોમેન્ટમ વન સાઇડેડ રેલી જોવા મળી છે. તો આ લેવલ્સ પર અત્યારે કોઈ બાઇંગની સલાહ નથી. મારું એવું માનવું છે કે થોડુંક એક્સપેક્ટેડ છે કે પ્રોફિટ બુકિંગ પોસિબલ છે, પરંતુ એ પણ રેઝિસ્ટન્સ જે છે 1720 પાસે જોવા મળી રહ્યો છે. તો ઇન બિટવીન વચ્ચે એન્ટ્રી કરવું થોડું પ્રોપર નથી લાગી રહ્યું. રિસ્ક ટુ રિવર રેશિયો નથી બેસી રહ્યો. તો ઘટાડે બાઇંગની સલાહ છે, અત્યારે અવોઇડ કરવું જોઈએ. ઘટાડે કરી દો, અત્યારે નહીં. વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. કેઈસી ઇન્ટરનેશનલ પર સર નેક્સ્ટ નજર કરો. કેઈસી અત્યારે ફિલહાલ જે છે તે ખાસ 2.5% મજબૂત ઓપન થઈ રહ્યો છે. સમાચારો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં કંપનીને 1040 કરોડનો ઓર્ડર મળ્યો છે TND માટેનો, અને આ સમાચારને પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યો છે સ્ટોક. 1100 તરફ આગળ વધી રહ્યો છે કેઈસી. કેઈસી ઇન્ટરનેશનલમાં વ્યૂ પોઝિટિવ છે. ડેફિનેટલી આપણે જોઈએ તો મલ્ટિપલ ટાઈમ્સ ઉપર જે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1060-1070 પાસે અટેમ્પ્ટ કરી રહ્યો છે. લગભગ લાસ્ટ 2 થી 3 વાર આપણે જોયું તો એક રેઝિસ્ટન્સથી આપણને નીચે ફેલિયર જોવા મળ્યું હતું, પરંતુ આજે ફરીથી એક સ્ટ્રોંગ અટેમ્પ્ટ જોવા મળી રહ્યો છે. જે વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે ચાર્ટ્સ પર, જે લાસ્ટ 10 ડેઝને એવરેજ કરતા વોલ્યુમ્સ કરતાં વધારે જોવા મળી રહ્યા છે. લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો એ જોતા એવું લાગી રહ્યું છે કે એક અપસાઇડ મૂવ એક્સપેક્ટેડ છે કેઈસી ઇન્ટરનેશનલની અંદર. જે લક્ષ્યાંક ધ્યાનમાં રાખવાના છે અરાઉન્ડ 1150ના રાખવાના છે પોઝિશનલ બેસિસ પર. નીચેનો કોઈ પણ ઘટાડો છે 1050 સુધી તો પણ આપણે એક બાઇંગની સલાહ બની રહે છે. અને ઇમ્પોર્ટન્ટ જે સ્ટોપ લોસ રાખવાનો છે 1000 રૂપિયાનો રાખવાનો છે. 1000ના સ્ટોપ લોસ સાથે કેઈસી ઇન્ટરનેશનલ લોંગ જવા માટેની સલાહ બની રહી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા, તુરંત જ પહેલી ટિક લાલ નિશાનમાં આવી ચૂકી છે. સ્મોલ કેપ સિવાય બધું રેડ. નિફ્ટી અત્યારે ફિલહાલ ઘટાડો 24100 તોડી ચૂક્યા છીએ આપણે શાર્પલી. ઇનફેક્ટ 24050 પણ તોડી દીધું અને 24000 તરફ આગે કૂચ થઈ રહી છે. તો શરૂઆતી પહેલું બાય ઝોન તો તમને ઓપનિંગમાં જ મળી ગયું એમ સમજો તમે. બેંક નિફ્ટી પણ
ઇનફેક્ટ બહુ હેવીલી 52,000 તોડ્યું તમે અને 0.5% આસપાસનો ઘટાડો. 51,500 યાદ રાખો, સરસ જગ્યા આપણે સવારે ચર્ચા કરેલી છે. આ તરફ મિડ કેપ અને સ્મોલ કેપ પ્રાવો 5% વેચવાલી. અહીંયા વિક્સ ધીરે ધીરે તમારો થોડો વધતો જોવા મળશે. સ્વાભાવિક છે કે આજના દિવસે જીડીપીના સમાચારોનું ઇનિશિયલ રિએક્શન આપી રહ્યા છે ભારતીય માર્કેટ્સ. પછી આગળ શું થાય છે તેના પર નજર રાખવાની રહેશે. મિડ કેપ સિલેક્ટ એક્સપાયરીના દિવસે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં, ફિન નિફ્ટીમાં પણ થોડી વેચવાલી અને ઓવરઓલ પરિસ્થિતિ આ પ્રમાણે ભારતીય માર્કેટ્સ ઓપન થતાં જોવા મળી રહ્યા છે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફટાફટ નજર કરી લઈએ. ઓપનિંગ બાદ મારુતિ, આપણે વાત કરી જ હતી સવારે, બેસ્ટ પરફોર્મર છે ઓટો સ્ટોકનો, સરસ તેજી 1.25% ઉપર. અદાણી પોર્ટ છે 1.25%થી વધુની મજબૂતી અહીંયા. સન ફાર્મા, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ઓટો ઇનફેક્ટ ડાર્ક હોર્સ સાબિત થયો, 9,000 ને ઉપર ફરી એકવાર નીકળ્યો છે. આગળ હમણાં ચર્ચા કરીએ આપણે. M&Mમાં હજુ પણ બાઇંગ યથાવત છે. સેલિંગ વધારે છે આઈશર મોટર્સમાં 1%થી વધુ નીચે. વેલ રિસીવ્ડ નંબર્સ નથી, ક્લિયર કટ. બ્રિટાનિયા 1% નીચે, ઇન્ફોસિસ 1% નીચે. HDFC લાઈફ હજુ પણ ઘટાડો બતાવી રહ્યો છે. HUL, ONGC અને ટાઇટન, આ બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલીના સંકેતો અહીંયાથી ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે. તો લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવવાની કોશિશ હવે જો કોઈ કરશે તો તે આ બધા જ સ્ટોક્સ નિફ્ટીને લઈ જવા માટેની કોશિશ કરાવશે. ઓપનિંગનું રિએક્શન પહેલાં તો આપી દો યજ્ઞેશ. આપણે જોઈ રહ્યા છીએ ઇન લાઇન ઓપનિંગ થયું, જે સવારે વાત કરી તે પ્રમાણે. ઓલમોસ્ટ બેંક નિફ્ટી પણ 51,800થી સપોર્ટ લઈને ફરી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે અને નિફ્ટી પણ 24,030ના લો બન્યા છે સોફાર. જે રીતે આપણે ડિસ્કસ કર્યા હતા, લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. શરૂઆતી હાયર લેવલ્સ પર રિજેક્શન્સ તો જોવા મળી રહ્યું છે. હવે એવું જોઈ રહ્યું કે નીચેથી આપણને સપોર્ટ ઇન્ટેક જોવા મળે છે કે પછી આપણને સપોર્ટ પણ ઇન્ટરડે બેસિસ પર બ્રેક થતા જોવા મળે છે. નિફ્ટીમાં 24,000નું લેવલ અત્યારે સાયકોલોજીકલ સપોર્ટ તરીકેનું કામ કરી શકે છે, એની પર ધ્યાન રાખવું જોઈએ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 51,800નું લેવલ છે, લગભગ 51,795ના લોસ ફોર્મ કર્યા છે. 51,800ની નીચે સસ્ટેન થયા છે તો એક ડાઉન મૂવ એક્સપેક્ટેડ છે. તો લેવલ સ્પેસિફિક ઇન્ટરડે બેસિસ પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે, એકદમ ઇન લાઇન ઓપન થયા છે. બહુ કંઈ ખાસ મેજર પરિવર્તન નથી. ટ્રેન્ડની અંદર થોડો ઘટાડો છે. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓપન થયા બાદ ઠંડુ ઓપનિંગ હજુ પણ સોફાર યથાવત. વિક્સ વધીને 15 પર આવી ચૂક્યો છે. શાર્પ 4%નો વધારો આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં અને તેનું રિએક્શન ઇન્ડેક્સે સોફાર આપ્યું. આમ જોવા જાવ તો છે, પણ 0.5%ના ઘટાડા બાદ હવે શું ફર્ધર રિએક્શન આવશે કે નહીં તેના પર આપણે ફોકસ રાખવાનું રહેશે. એક કાઉન્ટર જે મેં હમણાં જ ચર્ચા કરી હતી, બજાજ ઓટો પર નજર કરીએ. શરૂઆતી રિએક્શન બહુ જ સરસ આપ્યું છે સ્ટોકે. બજાજ ઓટો અત્યારે 0.5% ઉપર 9,100ને પાર જવાની કોશિશ. બહુ સરસ રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. યજ્ઞેશ, બજાજ ઓટો ચર્ચા કરવાનું રહી ગયું છે. કઈ રીતે જુઓ છો ઓટો સ્ટોક્સમાં બજાજ ઓટો? બજાજ ઓટોમાં જે રીતે એક ઓવરસોલ્ડ ટેરેટરી છે ડેઇલી ટાઈમ ફ્રેમ પર, 60 મિનિટ આવરલી ટાઈમ ફ્રેમ પર પણ એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળે છે અને એનું કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. ફ્યુ ટ્રેડિંગ સેશન્સના ફિલ્મ કેન્ડલસ્ટિક્સના હાઈસ ફોર્મ થયા હતા 9,080ની ઉપર આપણે સસ્ટેન કરી રહ્યા છે. ઇન્ટરડે બેસિસ પર એ સ્ટ્રોંગ સિગ્નલ્સ છે. એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયો છે લગભગ 1270 પાસે છે. તો ઓલમોસ્ટ 1270ના લેવલ્સ આપણને બજાજ ઓટોમાં આવતા જોવા મળી શકે છે. લોંગ છે તો એક આ કાઉન્ટર માટે 1270ના લક્ષ્યાંક માટે વેઇટ કરવું જોઈએ અને નીચેમાં 9,000 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. નવી એન્ટ્રી પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ આ સ્ટોપ લોસ અને રેઝિસ્ટન્સમાં. તો સેક્ટર જે સરસ પરફોર્મ કરી રહ્યું છે તે છે નિફ્ટી ફાર્મા. તો પહેલાં તો યજ્ઞેશ, નિફ્ટી ફાર્મા પર નજર કરો. સન ફાર્મા આજે ટોપ ગેઇનર્સમાં છે. ઇનફેક્ટ અપોલો હોસ્પિટલ, ડૉક્ટર રેડ્ડીઝ બધામાં થોડું ખરીદદારી આજે જોવા મળી રહી છે. ઓબ્વિયસલી બલ્ક બાઇંગ નથી, પણ છે ખરી ખરીદદારી. સો ઓબ્વિયસલી આમાંથી કોઈ તમને પસંદ હોય તો તે પણ વાત કરીએ અને નિફ્ટી ફાર્માની પણ વાત કરીએ. નિફ્ટી ફાર્માની વાત કરીએ પહેલે તો એક ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો નીચેથી રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યું હતું અને એનું કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. પ્રીવિયસ જે સ્વિંગ હાઈ હતો 22,200 પાસે, એનો બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યો છે. 22,350 પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો એક શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમમાં એક રિવર્સલ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે. તો એક સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે જોઈએ તો જે ફાર્મા સ્ટોક્સની વાત કરીએ તો એક સારા મોમેન્ટમ જોવા મળ્યા હતા. મારી જે પસંદગી છે એ આપણે ઇમ્પોર્ટન્ટ જે જોઈએ તો એક બાયોકોનનું કાઉન્ટર છે, ધ્યાન રાખવા જેવું છે. ઓવરઓલ આની અંદર પણ આપણે જોઈએ તો એક રિવર્સલ્સ નીચેથી જોવા મળ્યું હતું. 350ના એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયા હતા
અને ત્યારબાદ આજે પણ આપણે ગેપ અપ ઓપનિંગ સાથે શરૂઆત જોઈ હતી. અત્યારે થોડી નર્વસ જોવા મળી રહી છે. તો બાયોકોનમાં એક બાઇંગની સલાહ છે. ઘટાડો જોવા મળે છે હજુ પણ કન્ટિન્યુ, તો 360 સુધી નીચે આવે છે તો બાઇંગની સલાહ છે. 350નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઓવરઓલ પોઝિશનલ બેસિસ પર 400 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બાયોકોન માટે બની રહ્યું છે. મિડ કેપ ઇન્ડેક્સ થોડો રિકવર થયો છે ન્યૂનતમ સ્તરોથી. એક તો કોચિન આપણે ડિસ્કસ કરી ચૂક્યા, તે 4% ઉપર સપોર્ટ આપી રહ્યો છે ઇન્ડેક્સને. બીજો ડિક્સન ટેકનોલોજીસ સર ખાસ નજર કરો. ડિક્સન ટેકના ચાર્ટ જુઓ, બિકોઝ બહુ સરસ તેજી છે આજે 4.25%. હવે ડિક્સન ટેકનોલોજીસને સપોર્ટ મળવાનું કારણ પાછલા સપ્તાહે અમુક સમાચારો હતા મેન્યુફેક્ચરિંગ રિલેટેડ, અમુક ઓર્ડર રિલેટેડ, પણ રિએક્શન આજે સોમવારે પહેલા ઇનિશિયલ ટ્રેડમાં જોવા મળી રહ્યું છે. મતલબ સાફ છે, અહીં કંઈક નવા જૂની થઈ છે ડિક્સન ટેક. ડિક્સન ટેકમાં ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા અટ્રેક્ટિવ જણાઈ રહ્યા છે, બુલિશ જણાઈ રહ્યા છે. જે રીતે 15,950 960 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશન્સથી લગભગ નવેમ્બર બંધના લાસ્ટ વીકની અંદર આ લેવલ્સને આપણે મલ્ટિપલ ટાઈમ્સ રીટેસ્ટ કર્યા હતા, પરંતુ બ્રેકઆઉટ નહોતો મળ્યો. આજે એક ગેપ અપ ઓપનિંગ સાથે સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ જે જોવા મળી રહ્યો છે 16,850 પાસે છે. તો મારું માનવું છે કે ડિક્સન ટેકનોલોજીની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ અત્યારે જોવા મળી રહ્યો છે. ઉપરમાં 16,850 થી 900 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. બાઇંગની સલાહ છે અને નીચેમાં 15,950નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ડિક્સન ટેકનોલોજીસ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે, ટોરન્ટ પાવર 2% ઉપર ઇનફેક્ટ રાઇટ નાઉ. સરસ તેજી જોવા મળી રહી છે સ્ટોકમાં, અને ઇનફેક્ટ પાછલા અઠવાડિયે થોડો ઠંડો પણ રહ્યો હતો. સારી તેજી સપ્તાહના પહેલા દિવસે. કોઈ ફોલોઅપ મૂવની શક્યતા? જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, મારા હિસાબે એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ પોસિબલ જોવા મળી શકે છે. તો ટોરન્ટ ફાર્માની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, મારું એવું માનવું છે કે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે હજુ પણ. કોટન પર નજર કરો સર. સમાચાર હતા સ્ટોકમાં 3% ઉપર છે અત્યારે ફિલહાલ. આજના હાઈ 196થી ફરી નીચે પણ આવ્યો સ્ટોક. સમાચાર એ છે કે જે ગ્રીવ ઇલેક્ટ્રિક મોબિલિટીના આઈપીઓ છે તેના માટે બોર્ડે મંજૂરી આપી છે. સબસિડિયરી થશે કંપનીની અને ગ્રીવ્સ ગ્રુપની વધુ એક કંપની આવશે. સ્ટોક વેલ રિસીવ્ડ સમાચારો છે, પણ ઉપરના સ્તરોથી એટલે કે 200 નજીકથી પ્રોફિટ બુકિંગ આવ્યું. ગ્રીવ્સ કોટનમાં આપણે 198-200 પાસે રેઝિસ્ટન્સ છે. મલ્ટિપલ ટાઈમ્સ રીટેસ્ટ કર્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જોઈએ તો ઓક્ટોબર મહિનામાં આ લેવલ્સથી રિજેક્શન જોયું હતું. ઇવન નવેમ્બરમાં પણ આ લેવલ્સ રીટેસ્ટ કર્યા હતા અને આજે પણ આપણે જોઈએ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ એક ઓલમોસ્ટ 196ના હાઈએસ્ટ ફોર્મ કર્યા છે. તો આ એક બેન્ડ છે રેઝિસ્ટન્સનો લગભગ 197 થી 200 પાસે. તો એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થાય છે ચાર્ટ પર, ત્યારબાદ આપણે ગ્રીવ્સ કોટનમાં એક સલાહ છે બાઇંગની. તો આપણે જોઈએ તો અત્યારે એ લેવલ્સથી રિજેક્શન મળી રહ્યું છે, તો બાઇંગ માટે અત્યારે અવોઇડ કરવો જોઈએ. બાઇંગ માટે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ બંને ગ્રીન ઝોનમાં આવવાની કોશિશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ બધા રસપ્રદ જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. પણ સમય થઈ ગયો છે રજા લેવાનો. સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક્સ પર આજે આપણે ડિસ્કસ કર્યું છે. ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે મામૂલી ઘટાડા સાથે. અત્યારે ફિલહાલ એ ઘટાડો જે છે તેમાં મિડ કેપ સ્મોલ કેપ રિકવર થયા, પણ બેંક નિફ્ટી રિકવર નથી થયો, નિફ્ટી રિકવર નથી થયો. નિફ્ટી હજુ પણ 24,000 જાળવવાના પ્રયત્નમાં છે. મિડ કેપ સ્મોલ કેપમાં સારી તેજી ન્યૂનતમ સ્તરોથી આવી છે. ઇવન મિડ કેપ સિલેક્ટ, જેમાં આજે એક્સપાયરી છે, ગ્રીન ઝોનમાં આવી ગયું છે, એટલે કંઈક તો એક્શન પોસિબલ. 15ના વિક્સથી ટોપ આઉટ થઈ વિક્સ ઘટાડવાની કોશિશ કરી રહ્યો છે. આ છે સો ફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. સેક્ટર સ્પેસિફિક માત્ર ફાર્મામાં થોડું તેજીનું એક્શન બની રહ્યું છે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.